सर्व इच्छा कीत्वन्यार्थे मदद करवा शीघ्र दौड़ी जनारा। एवा तारा सहज कुमड़ा साध आपे महात्मा ते वेळाए प्रगट थई तू काम काटे समात्मा ते वेळाए प्रगट थई तू काम काटे समात्मा। આ પદમાં પૂજ્ય દાદાજી દ્વારા જ્ઞાન આજ્ઞાની દીક્ષા થયા પછી જેને અલૌકિક દશા વર્તાવા લાગી છે તેવા મહાત્માઓ અને તેમને વર્ષવર્તી પૂજ્ય દાદા ભગવાનનું હૃદયંગમ વર્ણન છે કે દાદા ભગવાન, તમે જેને જ્ઞાન દીક્ષા તથા 5 આજ્ઞાઓ આપી છે તથા જે મહાત્માઓ આ 5 આજ્ઞાઓને નિશ્ચયપૂર્વક પાળે છે એવા તારા સર્વ મહાત્માઓની સર્વ પ્રકારની દૈનવી ઈચ્છાઓ શમી ગઈ છે। આ મહાત્માઓને પણ જગત કલ્યાણની જ એકમાત્ર આથમતી ઈચ્છા છે। બીજાનું ભલું કરવા શીઘ્ર દોડી જનારા તારા મહાત્માઓ સહજ કુમળા છે। જરૂર પડે ત્યારે તેઓ તને સાદ આપે છે। આ મહાત્માઓના સાદને સાંભળીને તું ત્યાં આમ તો હાજર જ હોય છે, છતાંય હાજર થઈ જાય છે। એ સમાત્મા, તું તેમના જગત કલ્યાણના કાર્યોને નિમિત્ત બનીને પાર પાડી આપે છે। આ મહાત્માઓ પૂજ્ય દાદા અને તેની આપેલી શક્તિઓ વિનાના કદાપી હોતા નથી। પૂજ્ય દાદાની 5 આજ્ઞાઓના રક્ષા છત્ર હેઠળ વિહાર કરનારા મહાત્માઓ નૈમિતિક રીતે પરોપકારી, સહજ અને કુમળા અર્થાત કોઈ માન આપે તો શરમાઈ જાય તેવા છે। પરમાર્થ સમકિતધારી અને કલ્યાણમૂર્તિ આ મહાત્માઓ જરૂર પડે તને સાદ આપે છે, સાંકળ ખેંચે છે, ત્યારે નિરંતર હાજર એવો તું પ્રગટ થાય છે। હે દાદા, તું સમાત્મા છે। દર્શનાદી જ્યાં લીધો છે નિજ શિર પરે ભાર પૂર્ણ પ્રભુએ। આરંભાયું નિજ ચલણ આ જ્ઞાન દીક્ષા પછીથી આપો પૂતો ખપ વગરનું થઈ ગયું છે મહીથી। આપો પૂતો ખપ વગરનું થઈ ગયું છે મહીથી। આ પદમાં જ્ઞાન દીક્ષા પછીથી મુમુક્ષુ અંતઃ મુહૂર્તમાં કેવો મહાત્મા બને છે તેનું વર્ણન છે, જેનામાં અંશે કરીને પણ કિંચિત માત્ર પણ આપોપું રહ્યું નથી અને પરિણામે જ્યાં કેવળ જ્ઞાન સ્વરૂપ સિદ્ધ ભગવાન પ્રગટ થયા છે ત્યાં, એટલે કે એવા પ્રગટ જ્ઞાની પુરુષના મેં દર્શન કર્યા છે। સાથે સાથે તે સિદ્ધ ભગવાનની અસીમ કૃપાને પ્રતાપે
મને પોતાનું ખ્યાલમાં આવી ગયું છે, અને તે પણ 48 મિનિટમાં. આવા લોકોત્તર પ્રતાપી જ્ઞાની પુરુષના સુચરણોમાં મારી અને મારા નામની સર્વ માયા સમર્પિત થઈ જતા અકર્તા પદમાં સંપૂર્ણપણે સ્થિત પૂર્ણ પુરુષોત્તમ જેમનામાં પ્રગટ થયા છે તેવા દાદાજીએ મહાત્મા પદ આપ્યું, અને એમણે આ મહાત્માના આ લોક અને મોક્ષ ભાર પોતાને માથે લીધો. આ જ્ઞાન દીક્ષા પછીથી જ પોતાનું ચલણ આરંભાયું. સ્વસત્તાનો અનુભવ થયો અને અંદરથી પ્રકાશ થયો. મન વચન કાયાથી માંડીને આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી એવું નિશ્ચય નિર્ણયપૂર્વક દર્શનપૂર્વક વર્તાતું થયું. મોરના ઈંડા ચિતરવા ના પડે, જ્ઞાનીના જ્ઞાની જ હોય, આપોપું વગરનાના આપોપું વગરના જ હોય. ભલે ને અત્યારે અનુભવ અને પ્રતીતિ વચ્ચે થોડોક તફાવત હોય. દ્વાર ખુલ્લું ખુલ્લું થઈ રહ્યા છે. મહાત્માના શિર પર જ્ઞાની પુરુષ પૂજ્ય દાદાજીના અને પૂર્ણ કલ્યાણ સ્વરૂપ પૂજ્ય શ્રી સિમંદર સ્વામી પ્રભુના 4 હાથ છે, જેથી એ દ્વાર આજે નહીં તો કાલે ખુલી જ જશે. કારણ કે પોતે આત્માની બાબતમાં સંપૂર્ણપણે નિશંક થયેલો છે. જ્યાં કોઈ પરિગ્રહ જ નથી, ત્યાં કોઈને કિંચિત માત્ર પણ દુઃખ કોઈ પણ રીતે પહોંચાડવાનો પ્રશ્ન જ ઉઠતો નથી. અને એક શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ આ મહાત્માઓને ખપતી નથી, અને તે પણ શ્રી સિમંદર સ્વામી પ્રભુની તથા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પૂજ્ય દાદા ભગવાનની સાક્ષીએ. સચ્ચિદાનંદ માત્ર, જ્યાં વર્ષે ત્યાં પ્રભુજી પ્રગટે દિવ્ય ક્ષેત્ર સુહાય. એ દાદાને પ્રગટ સ્વરૂપે નેત્રથી મેં પીધા છે. આજ્ઞા સેવી મમ હૃદયમાં કાયમી મેં કીધા છે. આજ્ઞા સેવી મમ હૃદયમાં કાયમી મેં કીધા છે. સર્જાતા રૂપક અલંકારમાં પણ દાદા જેમ છે તેમ પૂર્ણતયા આવી શકતા નથી. તેમ છતાં સહજ સર્જાતા અલંકારોને પ્રવીણ રોકી શકે તેમ પણ નથી. પૂજ્ય દાદાજીમાં સચ્ચિદાનંદ કેવળ પ્રગટ થયા છે, તેથી અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદાજી અમૃતને ધારણ કરનાર થયા છે. કરુણાથી પાર ગયેલા દાદા પાત્ર અપાત્ર જોતા નથી. જે ભગો થયો તેના ઉપર દાદા વરસી જાય છે. જેને જ્ઞાન આપે તે મહાભાગ્યશાળીના ક્ષેત્રમાં પ્રભુજી પ્રગટે છે. તેના ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ પ્રગટે છે. ભોગતાપણાના અહંકારનું પણ તત્કાળ પ્રતિક્રમણ પ્રવર્તે છે, અને હું શુદ્ધાત્મા છું અને પરમ વિનયમાં સ્વાધિકારમાં તેનું ક્ષેત્ર દિવ્ય બને છે. અને એ ક્ષેત્ર જે રીતે શોભે છે તેનું વર્ણન કરવા આ કલમમાં જેટલી અને જે રીતની શક્તિ જોઈએ તે નથી. કારણ કે તે દિવ્ય ક્ષેત્ર અને તેની શોભા શબ્દમાં શી રીતે આવી શકે. આવા પ્રેમ સ્વરૂપ દાદાને આ પ્રવીણે પોતાના નેત્રોથી ખૂબ ખૂબ પીધા છે, અને એવી તૃપ્તિ પ્રાપ્ત કરી છે કે તેને પ્રવીણને કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા સાથે અભેદ થયો છે, જેના મૂળમાં પૂજ્યશ્રીની ચારિત્રમોહ વિનાશીની 5 આજ્ઞાઓનું સમ્યક સેવન છે, જેથી જ્ઞાની દાદા અને કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા હાજરા હજુર વર્તાય છે, અનુભવાય છે. આદ્ય શંકરાચાર્યે યોગ્ય જ કહ્યું છે કે જ્ઞાનદાતા સદગુરુ માટે ત્રણેય ભુવનમાં
મને કોઈ જ દ્રષ્ટાંત જણાતું નથી. નિરપેક્ષ, શુચિ, દક્ષ, ઉદાસીન, ગતવ્યથ, ભક્તિમાન વગેરે પદવી માત્રને શોભાવનાર મહાત્માઓના પૂજ્ય દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર હો, નમસ્કાર હો. દાદા તારા પદ પદ વિશે માત્ર તારી દુઆ છે. હૈયે બેસી કલમ પકડી તેજ આ તો લખાવ્યા. ગાશે તેને અનુભવ થશે સિદ્ધ દાદા તણોને. દાદા દાદા જીવ સકળમાં માત્ર દાદા જણાશે. દાદા દાદા જીવ સકળમાં માત્ર દાદા જણાશે. આ પદમાં શુદ્ધ મુક્તિ પદોની ઉત્પત્તિ તથા આ પદો ગાનારને થનાર પૂજ્ય દાદાની દિવ્યાનુભૂતિનું વર્ણન છે. હે દાદા, આ દરેક પદમાં તારી દુઆ ભરેલી છે. પ્રવીણના હૃદયમાં બેઠેલા તેજ આ પદો લખાવ્યા છે. આવા આ દિવ્ય મોતી પદોને જે ગાશે તેને સ્વયં સિદ્ધ દાદાનો અનુભવ થશે અને તેને જીવ માત્રમાં બધે જ દાદા દાદા જ જણાશે. માત્ર ભગવાન જ દેખાશે. દાદા દુઆ છલકતા પદો, શુક્લ હૃદયમાં દાદાજીની હાજરી, મહી પદોનું ફૂટવું અને તેનું સહજ રીતે લખાઈ જવું, આ બધું આશ્ચર્યોની પરંપરા સર્જે છે. અને તેમાંય મહાન આશ્ચર્ય તો એ છે કે જે મુમુક્ષો આ પદોને શુદ્ધ હૃદયથી એક નિષ્ઠાથી ગાશે તે રીતે પૂજ્ય દાદાને જ ભજશે અને તેને દાદા પરમાત્માનો અનુભવ થશે અને સર્વ જીવોમાં દાદા ભગવાન નિરાંતે બેઠેલા પ્રતીત થશે. આ બધું દિવ્ય વર્તાય તેમાં કિંચિત માત્ર પ્રયત્ન નથી, બુદ્ધિ નથી, તર્ક નથી, શાસ્ત્રોનું અવલંબન નથી કે નથી કોઈ અગાઉથી નક્કી કરેલી ગોઠવણો. કેવું અજબ ગજબનું આ અક્રમ ઐશ્વર્ય છે! આ અક્રમ ઐશ્વર્યને શબ્દો કેવી રીતે કહી શકશે? દેવી સરસ્વતી પણ કેટલું કહી શકશે? અંશ ઉપરથી સર્વાંશને સમજવું રહ્યું. ક્ષેત્રે તો પ્રગટ પુરુષો રામ કૃષ્ણાદિ જેવા, આર્ષ દ્રષ્ટા ઋષિ મુનિવરો બ્રહ્મવેત્તા મહાત્મા. પાક્યા સર્વે ધરમ મરમી તે રહ્યા છે અતીતે. મારે દાદા પ્રગટ પ્રભુ આ વર્તમાને વિરાજે. મારે દાદા પ્રગટ પ્રભુ આ વર્તમાને વિરાજે. આ પદમાં વર્તમાનમાં થયેલા દાદા મિલનનું પ્રશસ્ત રાગપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. ભારત ભૂમિ પર ભૂતકાળમાં ઘણા મહાપુરુષો થઈ ગયા છે, પણ આ પ્રવીણનો ઉદ્ધાર જો કોઈએ કર્યો હોય
તો તે પ્રગટ દાદા ભગવાને. અને તેથી જ કહે છે કે આ ક્ષેત્રમાં રામ અને કૃષ્ણ જેવા પ્રગટ પુરુષો, આર્ષદ્રષ્ટા ઋષિ મુનિવરો તથા બ્રહ્મવેત્તા ઘણા મહાત્માઓ થઈ ગયા છે. પણ તે બધા તો ભૂતકાળની ભવ્યતાઓ છે. આ પ્રવીણના તો તેના પોતાના ઉદ્ધારક પ્રગટ પરમાત્મા કે જે વર્તમાનમાં વિરાજે છે તે પૂજ્ય દાદા ભગવાન જ છે. મહાત્મ્ય વર્તમાનના સોદાનું છે, પ્રગટ અક્રમ વિજ્ઞાનીનું છે, નિર્વાજ્ય કરુણાશીલ વિતરાગ દાદા ભગવાનનું છે, જે અજોડ છે, નિરૂપમ છે અને સહજ ક્ષમાશીલ છે. ભૂતકાળમાં થયેલા જ્ઞાની પુરુષો અને આ અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન, આ બંનેમાં ખૂબ મોટો તફાવત છે. પૂજ્ય દાદાજીને અક્રમ વિજ્ઞાન કુદરતી બક્ષિસ રૂપે મળ્યું છે. તેઓ બે ઘડીમાં જ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. પાત્ર અપાત્ર ન જોતા તે વરસી જાય છે. આવા પ્રેમ સ્વરૂપ દાદાની પ્રશંસા પ્રવીણ દ્વારા થઈ જતી હોય, તેમનો ગુણાનુવાદ થઈ જતો હોય અને તે ગુણાનુવાદમાં પ્રશસ્ત રાગ ઝળહળતો હોય, તેમાં શી નવાઈ છે? આ પ્રવીણને માટે તો પૂજ્ય દાદા ભગવાન ઉપમાનનું પણ પ્રતિ ઉપમાન છે. પૂજ્ય દાદાની કોઈ જ ઉપમા નથી. દાદા એ તો દાદા જ છે. દાદા તારા ગુણકવનમાં શારદા સાથ આપે, એ તો તારી સહજ કરુણા ને કૃપાના પ્રતાપે. જીણો જીણો અતિશય અહો પ્રેમ તંતુ ગુંથાયો, શુક્લ ધ્યાની હૃદય સમજે કે અભેદ સ્થપાયો, શુક્લ ધ્યાની હૃદય સમજે કે અભેદ સ્થપાયો. અહીં આ શુદ્ધ પદો કેવી રીતે નીકળે છે અને તેમાં કેવા કેવા દિવ્ય નિમિત્તો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હે દાદા, તારા ગુણકવનમાં સાક્ષાત મા શારદા સાથ આપે છે અને એ તો તારી કૃપા કરુણાનો જ પ્રતાપ છે. હે દાદા ભગવાન, અત્યંત સૂક્ષ્મ એવો દિવ્ય પ્રેમનો તંતુ ગૂંથાયેલો છે. આ મહાત્માના તારી જોડેના અભેદ પ્રેમને તો જેનું શુક્લ હૃદય હોય, જે શુક્લ ધ્યાની હોય તે જ સમજી શકે કે આ તો પ્રગટ પરમાત્મા સાથે અભેદ સ્થપાયેલો છે. શુક્લ હૃદયમાં પદ ફૂટે છે, અંદર આખું પદ દેખાય છે અને પછી જ તે સહજ રીતે બહાર આવે છે. અહીંયા પદની અક્ષરમાળા, અલંકારો, વૈદર્ભી રીતિમાં રચના, હૃદયગત શુદ્ધ ભાવોનું પ્રાધાન્ય અને શુક્લ ધ્યાનમાં દાદા સાથે અભેદ પ્રસ્થાપિત થતો હોય તેની અદ્ભુતતા માત્ર અનુભવગમ્ય જ બની રહે છે. આ બધું સહજ રીતે બને છે. ખાતી યુવાની હિંસા ઘેરી નિષદિન અહો આર્ત રૌદ્રે મડેલી, ને પાખંડી કુમતી વસમી ગોર છંદે ચડેલી, આજે કેવી પ્રભુ ચરણમાં શીલવંતી સુહાતી, આજે કેવી પ્રભુ ચરણમાં
શીલવંતી સુહાતી. પૂજ્યશ્રીએ પહેલાં નાગરિક બનાવ્યા અને પછી મહાત્મા બનાવ્યા. અજ્ઞાન દશાના અંધારામાં યુવાની કેફી બની ગઈ હતી અને એ કેફનું માર પડે છે તેની સમજણ પણ ન હતી. અરે, પોતાની કેફ છે તે પણ સમજાતું ન હતું. લૌકિક કે અલૌકિક કશી કોઈ પણ પ્રકારની જાગૃતિ જ ન હતી. બાલ્યાવસ્થામાં શું હતું? ક ખ ગ ઘ. યુવાની આવી એટલે ફાટવા ચડેલો અને સ્વચ્છંદતાનો જ કેફ એવો કે જાણે મારા જેવું કોઈ જ નથી. યુવાની જાણે હશે હશે માર ખાતી હતી. ખેંચવાળી જિંદગીમાં યુવાની એટલે ખેંચની વસંત, હિંસાથી ભરપૂર, ભાવ હિંસાનો પાર નહીં. આર્ત અને રૌદ્ર ખાસ જમા થતાં વિપરીત બુદ્ધિ, અખંડ નિરંકુશપણું બધું જ વધી ગયેલું. પણ એક ધન્ય ઘડી, ધન્ય દિવસે વ્યવસ્થિતમાં દાદાજી આ પ્રવીણને ભેગા થયેલા. સ્થળ મહાત્મા ખેતસીભાઈ શાહનું ઘર, વડાલા. પૂજ્યશ્રીએ આ પ્રવીણ પર કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાનની સીધી કૃપા ઉતારી દીધી અને પરિણામ એ આવ્યું કે આ બધું આત્મા ઘાતક આખું તંત્ર વિદાય થઈ ગયું. પરિણામે એ જ યુવાની પ્રભુ ચરણોમાં વર્ષોથી બિરાજેલી છે અને શીલવંતી તે ખૂબ શોભી રહી છે. આ પદમાં પૂજ્યશ્રીની એક અક્રમ વિજ્ઞાની તરીકેની મહાશક્તિનો ઉલ્લેખ પટાંતરે છે. પૂજ્યશ્રીએ પ્રવીણને નિર્મૂળ નથી કરી નાખ્યો, પણ તેની અંદર રહેલી આત્મઘાતક કષાય શ્રેણી, સત્તાગત કની શ્રેણીને મૃતપ્રાય કરી છે. અને પૂજ્યશ્રીની કૃપા કરુણાને કારણે જાગૃતિ ઉપરની જાગૃતિ વર્તાવનું શરૂ થયું હોવાને કારણે અભિપ્રાયોમાંથી મુક્તિ, અટકણોનું ટળવું અને એ રીતે સંયમ પરિણામ વાસ્તવમાં ઊભા થયા છે. સ્વચ્છંદ રહ્યો નથી, તેનું સ્થાન આજ્ઞાપાલને લીધું છે, જે સ્વતંત્ર બનાવનાર છે. હવે જિંદગી શાકભાજી નથી રહી. હવે તો પૂજ્ય દાદાએ આપેલી જ્ઞાન દીક્ષાથી એક દિવ્ય જીવનની શરૂઆત થઈ છે, જેમાં ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, જગત કલ્યાણની જ ભાવના, કુદરત કરાવે એટલું જગત કલ્યાણ નિયમિત રીતે કરવું તથા પોતે જે આત્મસુખ પામ્યા તે સર્વજનો પામે એ રીતે નિમિત્ત થવું. અને એ બધાના નિષ્કર્ષ રૂપે મહાત્માઓ શીલથી શોભે છે. પોતે ઝેર વગરના હોવાથી કોઈ પણ પ્રકારના ઝેરથી ડરતા નથી. પોતે દ્વંદ્વાતીત છે અને પૂર્ણ પ્રેમ સ્વરૂપ થવાનું પરાક્રમ કરી રહ્યા છે. હવે આ સિવાય બીજું કંઈ પણ ખપતું નથી. પરમાત્મા સિવાય કશામાં પ્રિયતા નથી અને વ્યવહારમાં પોતે ડ્રામેટિકલી રહે છે, નાટકીય ઢબે. પહેલાં રિલેટિવને રિયલ માનેલું, હવે રિલેટિવ એ રિલેટિવ જ છે અને જે રિયલ છે તે રિયલ જ છે. નિર્લેપતાનો શીલ અને તેની શક્તિ આશ્ચર્યકારી હોય છે, જે પરિણામ પરથી સમજાય છે. આ શીલની શોભા અનેરી છે. બ્રહ્મતેજ કંઈ જુદું જ છે. મહાવિભૂતિ આત્માનું શરણું પ્રાપ્ત થયું છે તે કુદરતના ન્યાય સ્વરૂપણાનું જ્વલંત ઉદાહરણ છે. એવું જો ન હોય તો આ મહાવિભૂતિ આત્માનું મળવું, એમની ઓળખાણ પડવી, એમની પાસેથી જ્ઞાન આજ્ઞાની પ્રાપ્તિ થવી, પરમ વિનયપૂર્વક સર્વભાવે એમની પાછળ પાછળ ચાલ્યા જવું, આ બધું શી રીતે થાય? તારી લીધો કેવી તારી સહજ કરુણા બે ઘડીમાં જગાડ્યો. બાકી હું તો અતિ ગરક તો ઠેઠ ગરતામાં ઊંડો, ભૂલું તારો કેમ કરી પ્રભુ પાડ આવો અનેરો. ભૂલું તારો કેમ કરી પ્રભુ પાડ આવો અનેરો. અહીં પ્રવીણ પૂજ્ય દાદાએ કરેલી કૃપાને કૃતજ્ઞ બની પ્રશંસે છે. હે દાદા, તું ત્રાતા છે, તરણ તારણ છે. હું અવિનયથી ભરેલો હતો, છતાં તે મને તારી લીધો. તારી સહજ કરુણા પણ કેવી કે અનંત કાળની નિંદ્રામાંથી, ભવ નિંદ્રામાંથી
તે મને ફક્ત 2 ઘડીમાં જ જગાડી દીધો. બાકી હું પ્રવીણ તો ઊંડી ગરતામાં ઠેઠ ઊંડે ને ઊંડે ગરકતો જતો હતો. હે દાદા, હે મારા પ્રભુ, હું તારા આવા અનેરા પાડને કેમ કરીને ભૂલી શકું? અત્રે વ્યવહારથી હુંનો અર્થ મહાત્મા પણ કરી શકાય. કોઈ પણ મહાત્મા આવા પરમ ઉપકારી પૂજ્ય દાદાજીને કેમ કરીને વિસરી શકે? ભિક્ષાર્થી જે કરતલ ધરી ભીખ તો રોજ રોજ તે પામે છે કરતલ મહી જે લખ્યું નિજ બાલ. હું ભિક્ષાર્થી અચળ પદનો કેટલા જન્મ ભીખ્યો, અંતે દાદા ચરણ શરણે શુદ્ધ આત્મા જ લાવ્યો. અંતે દાદા ચરણ શરણે શુદ્ધ આત્મા જ લાવ્યો. અત્રે આ પદમાં પ્રવીણ કઈ રીતનો ભિખારી હતો અને તેની ભીખ પૂજ્ય દાદાજીએ મટાડી દીધી તેનો ઉલ્લેખ છે. કોઈ ભિક્ષાર્થી હોય અને તે દરરોજ હાથ ફેલાવીને ભીખ માંગતો હોય તો પણ તે જ પામે છે કે જે તેના કપાળમાં લખાયેલું હોય. આ પ્રવીણ અચળ પદનો ભિખારી હતો. તેને અચળ પદ જોઈતું હતું. આ અચળ પદની પ્રાપ્તિ માટે તે કેટલાય જન્મ ભીખ્યો છે. છેલ્લે આ અવતારમાં તેને પૂજ્ય દાદાજીના ચરણનું શરણું મળ્યું અને પૂજ્ય દાદાજીના નિમિત્તે આ પ્રવીણ શુદ્ધાત્મા પદને પામ્યું છે. આ કેવા પ્રકારનો ભિખારી, આ ભિખારીનું કપાળ કેવું, આ કેવા પ્રકારની ભિક્ષા અને ભિક્ષા આપનાર પણ કેવા મળ્યા અને ભિક્ષામાં શું આપ્યું વગેરે વિચારતા આશ્ચર્યોની પરંપરા ખડી થઈ જાય છે. પૂજ્ય દાદાજીએ આ પ્રવીણનું ભિખારીપણું કાયમને માટે બટાડી દીધું અને તે પણ પ્રેમપૂર્વક. ભર્યા આત્મઘાતી કશાયો, સૌથી મોટી પરિણત કરી સિદ્ધિથી સર્વ કાઢ્યા. સંજ્ઞા દ્વારા અચરજ મહા શુદ્ધ આત્મા જગાડ્યા. કલ્કી દાદા અદતદ કૃપા અક્રમેશ્વર્ય સત્તા. કલ્કી દાદા અદતદ કૃપા અક્રમેશ્વર્ય સત્તા. આ પદમાં અક્રમ વિજ્ઞાનીની મોટામાં મોટી સિદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે અક્રમેશ્વર્યનો એક ભાગ છે. કરોડો અવતારની પુણ્યાનુબંધી પુણ્યે ઉદયમાં આવે ત્યારે પ્રગટ પ્રભુ મળે છે. મહાત્મા પદ પણ આવા પ્રગટ પ્રભુની કૃપાથી જ સફળ બન્યું છે. એમના નિમિત્તે જે અચરજકારી અક્રમ વિજ્ઞાન નીકળ્યું તેનું ઐશ્વર્ય તો જુઓ. આવા દુષ્મ કાળમાં, આવા હુંડાવસ પેણી કાળમાં કે જેમાં મોટે ભાગે પડતી જ લખાયેલી હોય, તેમાં જીવને 2 ઘડીમાં મોક્ષનો વિઝા અપાય છે. તે કેવી રીતે? પૂજ્ય દાદાજી અત્યંત ફાલ્યા ફૂલ્યા, અત્યંત ઝેરી, આત્માને પ્રગટ ન થવા દેનાર એવા ક્રોધ, માન, માયા, લોભરૂપ કશાયોને પોતાની મહતી આત્મસિદ્ધિ દ્વારા સંપૂર્ણ અહિંસાથી મટાડે છે.
જ્ઞાન દીક્ષા આપતી વખતે આ સિદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે. એ વિના દર્શન મોહ શી રીતે ઉડે? આ જ્ઞાન વિધિ વખતે જ્ઞાન બોલે છે અને જેને જ્ઞાન બોલે છે તે જ ચારિત્ર મોહનીય નાશીની આજ્ઞાઓ આપી શકે છે કે જે આજ્ઞાઓ જ્ઞાન દીક્ષા લેનારે પોતે એક નિષ્ઠાથી પાડવાની છે. આ ઉપરાંત જ્ઞાની પુરુષ સંજ્ઞા દ્વારા મૂળ આત્માને જગાડે છે. આ સંજ્ઞાને સમજાવવા માટે બીજી કોઈ સંજ્ઞા નથી. જ્ઞાન દીક્ષા લેનારને એની મેળે જ પોતાના રિયલ સ્વરૂપનો ખ્યાલ આવી જાય છે અને તે પણ અનુભવ થયા પછી. ખટપટિયા વિતરાગ ભગવાનની એમના મહાત્માઓ ઉપર અદહદ કૃપા છે. આ બધું અક્રમેશ્વર્યની પોતાની સત્તાથી જ શક્ય બન્યું છે. અક્રમથી પોતાનો મોક્ષ મેળવનાર મહાત્માઓ ખરેખર દર્શનીય થયા છે. પૂજ્યશ્રીની કૃપા વિના મહાત્માઓમાં જગત કલ્યાણનો ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય? મહાત્મા ગરીબ નવાજ કેવી રીતે થાય? અને મન વચન કાયાની વર્તને કરીને એકતા શી રીતે થાય? એમની કૃપાનો વ્યાપ તો જુઓ. મહાત્માઓની પાસે તેઓ નિરંતર હાજર જ હોય છે. મહાત્માઓને એક ક્ષણ પણ અરક્ષિત નથી રાખતા અને જ્ઞાનીઓની વંશાવળી મૂકી જવી એ કંઈ જેવી તેવી વાત છે. આ દાદા તો ન ભૂતો ન ભવિષ્યથી છે. હજારોને અભયદાન આપનાર, મોક્ષ આપનાર અને સાથે સાથે જગત કલ્યાણના પરમ નિમિત્તો બનાવનાર દાદા એ તો દાદા જ છે. આ અક્રમેશ્વર્યને ક્યાં ક્યાં અને કેવી રીતે માપશો? અરે જુઓ ને, આ ખંડકાવ્યના પદો પણ એ જ ઐશ્વર્યના દ્યોતક છે. પૂજ્ય દાદા એટલે કૃપા કરુણાનો અજરામર દોત, જે નરી આંખે દેખાય નહીં પણ સમાધાને અનુભવાય, વિતરાગતાએ અનુભવાય, અલૌકિક પ્રતાપે અનુભવાય અને પરમાનંદે અનુભવાય. પેટાવ્યો છે અમર દીવડો, ચોગમે પૂદગલો છે. મૂળાત્મા આ નિજ સ્વરૂપમાં સ્થિર કેવો થયો છે. સ્પર્શેના જ્યાં જળ પવન કે શસ્ત્ર અગ્નિ શિખાઓ, દાદા આજ્ઞા બળ અતિ ગણું ને અનંતી દુઆઓ. દાદા આજ્ઞા બળ અતિ ગણું ને અનંતી દુઆઓ. આ પદમાં પૂજ્ય દાદાજીએ પ્રગટાવેલા મૂળાત્મા, તેની નિર્લેપતા, પૂજ્યશ્રીએ આપેલી આજ્ઞાઓ તથા અનંત દુઆઓનું અને તેના અમોઘ બળનું વર્ણન કરવામાં આવ્યું છે. ચારે બાજુ પૂદગલ પરમાણુઓ છે અને તેની વચ્ચે આ અમર દીવડો સચ્ચિદાનંદ પ્રગટાવ્યો છે, જે સિદ્ધાત્મા છે, સ્વ પર પ્રકાશક, તે નિજ સ્વરૂપમાં સ્થિર છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ મૂળાત્માને પાણી, પવન, શસ્ત્ર કે અગ્નિની જ્વાળાઓ કંઈ પણ સ્પર્શી શકતા નથી. જ્ઞાન દર્શનની આ પરિણીતિમાં મૂળ કારણ બોધબીજ, આજ્ઞાનું પરિપાલન તથા પૂજ્ય દાદાની અનંત દુઆઓ છે. અહીં જ પ્રત્યક્ષ જ્ઞાનીનું મહત્ત્વ, પ્રત્યક્ષ આજ્ઞાનું મહત્ત્વ અને જીવંત પ્રત્યક્ષ દુઆઓનું મહત્ત્વ રહેલું છે. પ્રત્યક્ષ જ્ઞાની મળ્યા વગર, બોધબીજની પ્રાપ્તિ થયા વગર, આજ્ઞા મળ્યા વગર, તેની કૃપા, કરુણા, દુઆ વગર મોક્ષનું કામ ન થાય. સુશ્રુત જ્ઞાની અને પ્રગટ અનુભવ જ્ઞાનીની શક્તિઓ તથા તેના પ્રતાપમાં બહુ મોટું અંતર છે. ઉપદેશ આપવો અને મૂળ આત્મા પ્રગટાઈ આપવો એ બે બાબતો જુદી છે. આ વાક્ય સમજાય તો ઘણું દર્શન ખુલી જાય અને વચગાળાની
એટલે કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની બધી જ ભૂલો દેખાય. દાદાનું આપેલું જ્ઞાન અને તેમની આપેલી આજ્ઞાઓ તથા ઠેઠ મોક્ષે પહોંચે ત્યાં સુધીની તેમની કૃપાનું સ્વસ્તિક આ જગતમાં પ્રથમવાર જ કુદરતી રીતે રચાયો છે. સહજ પરિણામે સહજ મોક્ષ. પાડી કેવી પવન તનયે રામની સર્વ આજ્ઞા ને નિષ્ઠાથી શક ન કરતા અર્જુને શ્રીપતિની ઇન્દ્રભૂતિ પ્રથમ વિરલો શ્રી મહાવીર પ્રિય તેમાં દાદા પ્રવીણ બળતા લાગી ગયા ચાર ચાંદ તેમાં દાદા પ્રવીણ બળતા લાગી ગયા ચાર ચાંદ. આ પદમાં વિરાટ સ્વરૂપ જ્ઞાની પુરુષની આજ્ઞા પાલનનું મહત્વ, તે માટે જરૂરી નિષ્ઠા, શંકા રહિતપણુનો સદ્રષ્ટાંત ઉલ્લેખ છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું પાલન નિશ્ચય નિર્ણયપૂર્વક એક નિષ્ઠાથી કરવું જ પડે અને તો જ જ્ઞાન બીજમાંથી જ્ઞાન પૂનમ થાય. ભૂતકાળ પણ આ વાતનો ભવ્ય સાક્ષી છે. જ્ઞાની પુરુષ ભગવાન શ્રી રામચંદ્રની આજ્ઞાઓ પવનપુત્ર મહાબલી શ્રી હનુમાનજીએ કેવી સુંદર રીતે પાડી હતી અને વીર અર્જુને તેણે પણ શ્રીપતિ શ્રી કૃષ્ણની આજ્ઞા નિઃશંકપણે એક નિષ્ઠાથી કેવી પાડી હતી. અને મહાવીર જેને પ્રિય છે અને મહાવીરને જે ઘાટ વગર પ્રિય છે તથા ગણધરોમાં જે પ્રથમ અને વિરલ છે એવા શ્રી ઇન્દ્રભૂતિએ ગૌતમ સ્વામીએ પણ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાઓ કેવી સુંદર રીતે સરળ હૃદયથી આજ્ઞા એ જ તપ અને આજ્ઞા એ જ ધર્મ એ રીતે એક નિષ્ઠાથી પાડી હતી. આ ત્રણ ઉદાહરણો પ્રેરક છે જ, પરંતુ આજ્ઞાધીનપણાની બાબતમાં ચોથું પ્રવીણ છે, જેનાથી આજ્ઞાધીનપણાના ક્ષેત્રમાં ચાર ચાંદ લાગી ગયા છે. ઉપરોક્ત ઘટનાઓ વિશ્વમાં અજોડ આજ્ઞાવર્તીપણાની દ્યોતક છે. આવી રીતે આજ્ઞાઓ પાડવી એ કેટલી ઊંચી સત્પાત્રતા અને કેટલો ઊંચો પ્રકારનો દ્રઢ નિર્ણય નિશ્ચય સૂચવે છે. મારે મોક્ષે જવું જ છે અને હું જ્ઞાની પુરુષની આજ્ઞા અવશ્ય પાડીશ એવો દ્રઢ નિશ્ચય નિર્ણય અને એ રીતે કરેલું મોક્ષાર્થ સિદ્ધ કરનારું દિવ્ય પરાક્રમ જ એ ત્રણેયના જીવનમાં પરમ સૂત્રો, જીવન મૂલ્યો બનેલા. પ્રવીણ સહિત અન્ય સર્વે મહાત્માઓનો નિશ્ચય નિર્ણય પણ તેમના જેવો જ બન્યો છે. અનંત અવતાર પોતાની રીતે સ્વચ્છંદતાએ વર્તીને કાઢ્યા, પણ એક અવતાર, આ મનુષ્ય ભવનો એક અવતાર જો જ્ઞાની પુરુષના આજ્ઞાધીનપણામાં ગાળે મન વચન કાયા તથા તેને લગતી સર્વ માયા જો પ્રગટ જ્ઞાની પુરુષના સુચરણોમાં સમર્પિત કરી દે અને જ્ઞાન દીક્ષાથી દર્શનમોહ નાશ પામ્યા પછી આજ્ઞાધીનપણામાં રહી ઉદયમાં આવતા ચારિત્ર મોહનીયનો વાત્સવમાં નિકાલ કરે તો અવશ્ય મોક્ષે જાય. જ્ઞાની પુરુષના આશ્રિતો ઉપરોક્ત ત્રણેય જણ તરી ગયા ત્યારે આ પ્રવીણે તથા અન્ય સર્વે મહાત્માઓને દાદા ભગવાન શું જેવા તેવા મળ્યા છે? આ તો અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન. તેની 5 આજ્ઞાઓ પ્રવીણે માથે ચડાવી દીધી અને નિશ્ચય નિર્ણય અને દ્રઢ નિષ્ઠા તથા શંકા રહિતપણે તેનું પાલન શરૂ કરી દીધું.
પરિણામે જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરનાર એવા શ્રી હનુમાનજી, ગાંડીવધારી વીર અર્જુન તથા ગણધરપતિ શ્રી ગૌતમ સ્વામી એમ ત્રણેયની હરોળમાં ચોથો પ્રવીણ બિરાજતા આધ્યાત્મિક ક્ષેત્રે દિવ્યાકાશમાં 4 ચાંદ લાગી ગયા. અત્રે એ રહસ્ય સ્ફુટ કરવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ દ્વારા જ્ઞાનાજ્ઞાઓ જેને પ્રાપ્ત થઈ છે એવા સર્વે સંકિતધારી મહાત્માઓએ ઉપરોક્ત રીતે નિરંતર વર્તવું, જેથી સ્વચ્છંદ ટળી જતા સ્વરૂપ પ્રગટે છે, નિરંતર શુક્લ ધ્યાન વર્તે છે. બીજી બધી જવાબદારીઓ જ્ઞાન આપનાર પૂજ્ય દાદાજીની છે અને તેથી જ નિરાકુરતા છે. માથા પર જ્ઞાની પુરુષની છત્રછાયા, મહાત્માનું આજ્ઞાધીનપણું તથા પરમ વિનયમાં સ્થિત આ ત્રિવેણી સંગમ જ્યાં છે ત્યાં ભય, ચિંતા, અછત ક્યાંથી સંભવે? ત્યાં તો સુગંધ હોય, સહજતા હોય અને જ્ઞાનથી સમાધાન જ હોય અને પાછો દર્શનીય થયો હોય. સંપૂર્ણ અપરિગ્રહ વર્તતો હોવાથી ટેન્શન મુક્ત હોય, જીવન મુક્ત હોય. જેને જ્ઞાની પુરુષની આજ્ઞાના પાલનનું રહસ્ય સમજાઈ ગયું અને જેણે આજ્ઞા પાળવાનું શરૂ કર્યું તેને બુદ્ધિની ડખોડખલ બંધ થઈ જાય, પ્રજ્ઞા પ્રકાશ વધતો જાય અને એ રીતે શીલવાન બનતા પ્રતાપી એવા તેનો મોક્ષનો માર્ગ સહજ રીતે નિર્વિઘ્ન થતો જાય. સ્ત્રી, પુત્ર, ધન તથા શ્રેષ્ઠ કક્ષાના પુસ્તકો અને એવું બધું ઘણું મળે, પણ પ્રગટ જ્ઞાની પુરુષ અને તેમના શ્રી મુખેથી પ્રાપ્ત જ્ઞાન, આજ્ઞાઓ, હિતકારી વચનો ક્યારેય ન મળે. મોક્ષરૂપી વૃક્ષનું બીજ શું? ત્યારે કહે છે કે જ્ઞાની કૃપા. જ્ઞાની પુરુષની આજ્ઞાનું પાલન કરવું એ જ એમની સેવા છે. એ સેવાથી કૃપા પ્રાપ્ત થાય છે અને એ કૃપાથી મોક્ષ થાય છે. જ્ઞાનીની આજ્ઞા એટલે સ્વયં જ્ઞાની પોતે જ. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે અમારી 5 આજ્ઞાઓ એટલે જ અમે સેકન્ડ પ્રત્યક્ષ. જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞા પાડે અને પોતે દાદા વગરનો હોય એવું બને જ શી રીતે? આજ્ઞા પાલનથી આત્મ ઐશ્વર્ય વધુને વધુ પ્રગટ થાય છે, દર્શન ખુલતું જાય છે અને ગુહ્ય ગૂઢ રહસ્યોના ફોડ અંદરથી જ પડતા જાય છે. વસ્તુ એની સૂઝમાં આવતી જાય છે, જે જ્ઞાન પ્રાગટ્ય પહેલાંનું ઓંધાણ છે. જ્ઞાનીને શું આપીને રાજી કરવાના? એ તો વિતરાગ પદમાં છે. એમણે આપેલી આજ્ઞાઓનું પાલન કરીને એમની સેવા કરી શકાય અને એ સેવા ફળરૂપે તેમની કૃપા આજ્ઞા પાળનાર પર ઉતરે જ. જ્ઞાનીની 5 આજ્ઞાઓ એ કંઈ 5 ભાષા વાક્યો નથી. એ તો પરમ અમૃત છે, જેના પાલનથી આચમનથી મોક્ષ થઈ જાય છે. सर्वमाङ्गल्यधाम गुञ्जोवाड़ा संसरणमा गुप्त निर्लिपधाम સિદ્ધ જ્યોતિ સ્વરૂપ અરૂપી માત્ર આનંદ ધામ પામ્યા તે આ પરમ શિવથી પૂર્ણ કૈવલ્ય ધામ પામ્યા તે આ પરમ શિવથી પૂર્ણ કૈવલ્ય ધામ. આ પદમાં પરમ શિવ સ્વરૂપ પૂજ્ય દાદાજીનું વર્ણન છે. શુદ્ધાત્મા ભગવાન કે જે પરમ સુખનું
સર્વ માંગલ્ય ધામ છે. ગુંચોવાળા સમસરણમાં અત્યંત ગુપ્ત અને સંપૂર્ણપણે નિર્લેપ ધામ છે. સિદ્ધ ધામ છે. સ્વપર પ્રકાશક જ્યોતિ સ્વરૂપ અરૂપી અને કેવળ આનંદ ધામ છે. તે સ્વસ્વરૂપ સચ્ચિદાનંદની પ્રાપ્તિ આ પરમ શિવ સ્વરૂપ પરમ પૂજ્ય દાદા ભગવાનની એકમાત્ર કૃપાથી જ થઈ છે. પોતાનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પરમ સુખનું ધામ છે. સર્વ મંગલોમાં શ્રેષ્ઠ અવિનાશી મંગલધામ છે. ગુપ્ત નિર્લેપ ધામ છે. સિદ્ધ જ્યોતિ સ્વરૂપ આનંદ ધામ છે. પૂર્ણ કૈવલ્ય ધામ છે. આ મોક્ષ સ્વરૂપ ચારેય અલૌકિક ધામોની એક સામટી પ્રાપ્તિ પૂજ્ય દાદા ભગવાનની નૈમિતિક કૃપાથી થઈ છે. અલખના યાત્રીની કૃપાથી જ આવા અગમ્ય અલૌકિક સ્વધામની પ્રાપ્તિ થઈ છે. આ શુદ્ધ યાત્રીથી જ મહાનિર્વાણ થાય છે. સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. આવી યાત્રા આવી પ્રાપ્તિ પૂજ્ય દાદાજીએ કરાવી છે. જેના મૂળમાં પૂજ્યશ્રીએ મહાત્માઓમાં પ્રસ્થાપિત કરેલી પ્રજ્ઞા છે. જેનાથી મહાત્માઓ પ્રજ્ઞાનમ બ્રહ્મ થયા છે અને અંતતો ગત્વા મોક્ષના સિદ્ધ પદના અધિકારી બન્યા છે. કદી સાંભળી ન હોય, કદી જોઈ કે અનુભવી ન હોય અને જેનો ક્યાંય ઉલ્લેખ ન હોય તેવી યાત્રા મહાત્માઓને દાદાજીએ 2 ઘડીમાં કરાવી છે. આ સ્થૂળ બાહ્ય ઔપચારિક યાત્રા નથી. આ યાત્રા માટે જરૂરી બધું જ બધા પાસે ન હતું, છતાં પણ ઘટતું બધું દાદાએ ઉમેરી આપેલું. આ કૃપાને તો જીવંત દેવ મહાત્મા પોતે જ અનુભવી શકે છે. કેમ પડી ગયેલો એવું ક્યાં પૂછવું છે એમણે? બેઠો તો કરી દીધો, પણ પડી ગયેલો ખરો ને, તેથી બરાબર ચલાતું ન હતું અને તેથી તો તેમણે હળવેથી ઉઠાવી લીધું અને કૃપા કરુણામાં એવો તો આવી ગયો કે હવે તે સીધો મોક્ષે જ ચાલ્યો જાય. કે દાદા ભગવાન તમારી કરુણા નિર્વાજ્ય કરુણા છે. કે દાદા ભગવાન તમે ખરેખર કલ્યાણ સ્વરૂપ છો. હે દાદા ભગવાન તમે ખરેખર પ્રેમ સ્વરૂપ પરમાત્મા જ છો. હે દાદા ભગવાન તમે ખરેખર વિતરાગ છો. શુદ્ધાત્માને નિજ વપુમહી આ પ્રવીણે પ્રતીત્યા સાથે સાથે અતિ વિરલ જે આશીષોને પ્રતીત્યા ને આવી ગયો સહજ કરુણા ને કૃપામાં પ્રવીણ. જે છે દાદા શિવ તણુ મહા વિશ્વ શ્રેય નિમિત્ત. જે છે દાદા શિવ તણુ મહા વિશ્વ શ્રેય નિમિત્ત. આ પ્રવીણે પૂજ્યશ્રીની કૃપાના સીધા પરિણામ રૂપે પોતાના દેહમાં શુદ્ધાત્મા ભગવાનને પ્રતીત્યા છે. પૂજ્યશ્રીના અતિવિરલ આશીષોને પ્રતીત્યા છે. પૂજ્યશ્રીની 5 આજ્ઞાઓના સેવનથી શુદ્ધદર્શી પ્રવીણ તેની સહજ કૃપા કરુણામાં આવી ગયો છે. પોતાને સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સુધીની ભૂલો દેખાવા માંડી છે. અતિક્રમણોનું શૂટ એટ સાઇટ પ્રતિક્રમણ થઈ જાય છે. આ પ્રવીણ પ્રગટ શિવ સ્વરૂપ પૂજ્ય દાદા ભગવાનના જગત કલ્યાણના કાર્યમાં મોટામાં મોટું નિમિત્ત છે, જે નિર્વિવાદ છે. કારણ કે પૂજ્ય દાદાએ જ આ વસ્તુ એમના પોતાના જ શ્રીમુખે કહેલી છે. સ્થળ સકળ સંઘપતિ મહાત્મા ખેતસિંહ નરસિંહ શાહ, વડાલા, મુંબઈ, તારીખ 28 ફેબ્રુઆરી 1980. પ્રવીણની જ્ઞાન દીક્ષા થયા પછીનો બીજો દિવસ. હાજરી ખેતજીભાઈને ત્યાં વડાલા ખાતે 4થે માળે તેમના પાછળના રૂમમાં સવારના પહોરમાં 9 કલાકે મહાત્મા શ્રી ખેતજીભાઈ પોતે, મહાત્મા શ્રી દામજીભાઈ મારું, મહાત્મા શ્રી નીરુબેન અને મહાત્મા શ્રી પ્રવીણભાઈ પોતે
મહાત્મા શ્રી દામજીભાઈએ જ્યારે દાદાજીને પૂછ્યું કે દાદા, આ પ્રવીણભાઈને હું તમારી પાસે લઈ આવ્યો તો મને પુણ્ય મળશે ને? ત્યારે તેમને દાદાજીએ જણાવેલું કે તમને તો પુણ્ય મળશે જ, પરંતુ આ પ્રવીણ તો દાદા ભગવાનના જગત કલ્યાણના કાર્યમાં મોટામાં મોટું નિમિત્ત છે. આ પ્રસંગને અનુલક્ષીને આ પદનું 4થું ચરણ લખાયું છે. જ્યાં ઉષાનો હૃદય તળમાં થઈ ગયો પાદન્યાસ, ને વ્યાપી ગઈ હૃદય તળમાં લાલીમાં લાલ લાલ. એવા તારા સહજ સુખિયા મહાત્માના જુહાર, લેજો દાદ કશું નહીં તો આટલા આ જુહાર. લેજો દાદ કશું નહીં તો આટલા આ જુહાર. આ પદમાં મહાત્માનું પોતાનું પ્રશસ્ત રાગ ગર્ભિત મનોમંથન પ્રગટ થયું છે. રૂપકાલંકાર નિરૂપિત ઉષા અને લાલીમાં અનુક્રમે પ્રજ્ઞા અને સહજ સુખનું પ્રાગટ્ય ધ્વનિત કરે છે. ઉષાનું ભરભોખડું મહાત્માને માટે સ્વરૂપ જ્ઞાન છે. ઉષા પછી સૂર્યોદય, તેમ પ્રજ્ઞા પછી કેવળ જ્ઞાન છે. અંતરાત્માના પ્રાંગણમાંથી આજ્ઞા સહિત મહાત્મા પરમપદ સુધી પહોંચે છે. ઓમ પરમેષ્ઠી પદની પ્રાપ્તિનું નિમિત્ત સહજાત્મ સ્વરૂપ દાદાજી છે. વિતરાગપણાની ચરમસીમાના સોપાન ચડતા દાદાજીએ જ્યારે ભાવબંધવાળા ફૂલોને પણ સ્વીકારવા જરૂરી ન માન્યા, ત્યારે આ મહાત્માનું હૃદય દ્રવિત થઈ ગયું હતું. આવી અજબની વિતરાગતાને, તેમના સસ્પૃહ નિસ્પૃહપણાને, પ્રેમ સ્વરૂપપણાને, અસંગપણાને આ મહાત્માના અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર. 2 ઘડીમાં કર્મ મુક્તિ બક્ષનાર વિતરાગ દાદાના ચરણોમાં લળી લળીને લાખો પ્રણામ. પરમોત્કૃષ્ટ વિતરાગની આગળ આ મહાત્માઓનો ઉત્કૃષ્ટ ભાવ આજીજી કરી રહ્યો છે કે હે દાદા, આપની વિતરાગતાનો અર્થ ભલેને પ્રેમપૂર્વક સંપૂર્ણ મમત્વ રહિત થતો હોય, મારા મહાત્માઓ એવા તમારા ઉદ્ગારો ભલેને ડ્રામેટિકલી નીકળ્યા હોય તો પણ એ ઉદ્ગારો આપના શ્રીમુખમાંથી જ નીકળેલા છે, જે આ પ્રવીણે સાંભળ્યા છે. અને તેથી જ આપ શ્રીના શ્રી ચરણોમાં મહાત્માઓને નમસ્કાર કરવાના હક્કો પ્રાપ્ત થયા છે. તેથી હે દાદા, આ મહાત્માના આટલા આ જુહાર નમસ્કાર બેસતા વર્ષને દિવસે આશીર્વાદ લેવા, જુહાર કરવા તે સ્વીકારજો. શાસ્ત્રમાં કહ્યું છે કે દેવ અથવા સદગુરુની પાસે અર્પણ કરવાની ચીજ વસ્તુ લઈને ઉપસર્પણ કરવું, પણ તમે તો કહ્યું છે કે અહીંયા ગુરુ શિષ્યનો સંબંધ જ નથી, અને એ વાત વાસ્તવમાં સાચી છે. તમે એવા જ્ઞાની છો કે જેને કોઈની સાથે કોઈ જુદાઈ નથી. સિદ્ધશિલાની વાટે જતા રસ્તામાં રોકાઈ ગયેલા તમે મહામુનિ છો, અક્રમ વિજ્ઞાની છો. અમારા છઠ્ઠીના લેખ તમે બદલી નાખ્યા છે. આવા જીવંત કરુણા સ્વરૂપ આપ મારી આંખોની આગળ પ્રગટ બેઠેલા છો. નિરંતર કૃપાનો ધોધ વરસાવતા હો ત્યારે આ મહાત્માથી આપને હૃદય વંદનાઓ થઈ જાય છે. માટે હે દાદા ભગવાન, આ મહાત્માના આટલા જુહાર અચૂક સ્વીકારજો. મારા મોક્ષની બાબતમાં આપ સસ્પૃહ છો અને બીજી બાબતોમાં આપ નિસ્પૃહ છો. બીજી કોઈ વસ્તુની આપને સ્પૃહા નથી. એવા સંજોગોમાં શું મારે બેસી જ રહેવાનું, કશું જ અર્પણ ન કરવાનું? આપને નિરપેક્ષતા સહજ છે તો પણ તે મને કેવી રીતે જચે? હું તો આપને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે ત્રિકાળ કોટી કોટી નમસ્કાર કરવાનો જ.
અક્રમે ચાલનારો, હું શુદ્ધાત્મા પરમ વિનય સ્વમહી પોઢનારો. स्वानंदी हूँ परम सुखनो मात्र कैवल्य धाम. ज्ञानी कृपा अविरत अहो ज्ञान जाक जमाड़. ज्ञानी कृपा अविरत अहो જ્ઞાન જાક જમાડ. આ પદમાં પૂજ્યશ્રીની કૃપાના ફળ રૂપે વર્તાતી આત્મદશાનું વર્ણન છે. હું દાદાનો જ્ઞાત પુત્ર છું. દાદા ભગવાનના હૃદયમાંથી પ્રગટેલા વિજ્ઞાનને પામેલો, આજ્ઞાને પામેલો અને હાથ પગ બહાર કાઢ્યા વગર મોક્ષની લિફ્ટમાં બેઠેલો છું અને મહાત્માને પરમ વિનય પ્રગટેલો છું. હું મારા સ્વરૂપમાં જ પોઢનારો છું. હું નિરાલંબ છું, પરમાનંદ સ્વરૂપી છું, પરમ સુખનું ધામ છું. હું કૈવલ્ય ધામ છું. આ બધો શકુલ વ્યાપ પૂજ્ય દાદાજીની નૈમિત્તિક કૃપાને કારણે છે. જાગ જમાડ એવું આ વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. સર્વ ક્ષેત્રે સર્વ સંજોગોમાં સંપૂર્ણ સમાધાનકારી છે. સ્વરૂપનું જ્ઞાન ભાન થવું અને તેમાં જ રહેવું તે પરમ વિનય છે. આ પરમ વિનયની પ્રાપ્તિ બે ઘડીમાં જ થઈ ગઈ. ભ્રાંતિમાં ફરનારાને પૂજ્ય દાદાજી ભેગા થઈ ગયા અને ભ્રાંતિ દેહાધ્યાસ તરત જ ચાલ્યો ગયો અને પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું અને અનુભવ્યું. પોતે દેહ, મન, વાણી, બુદ્ધિ, અહંકાર વગેરેમાંનું કંઈ જ નથી, પણ પોતે રત્નત્રય સ્વરૂપ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર શુદ્ધાત્મા છે તેનો અનુભવ થઈ ગયો, જે પ્રતીતિ ક્ષાયકમાં પરિણમ્યો. કર્મ મુક્તિની દશા ઉત્પન્ન થઈ અને કેવળ જ્ઞાનના કારણોનું સેવન થવા માંડ્યું. આમાં પૂજ્યશ્રીની કૃપા મોક્ષતરુનું બીજ છે, જે યથાયોગ્ય સમયે જ્ઞાન વૃક્ષમાં પરિણમશે. જે જ્ઞાન વૃક્ષ હજારોનું આશ્રય સ્થાન અને શાંતિ સ્થાન હશે. એ જ્ઞાન વૃક્ષ હજારોનું મુક્તિ સ્થાન બની રહેશે. આવા દાદાજીની કૃપાનો બદલો ત્યારે જ વાળ્યો ગણાશે કે જ્યારે મહાત્માઓ જગત કલ્યાણ કરતાં કરતાં ઠેઠ મોક્ષે જશે. ખરેખર પરમ વિનયથી જ મોક્ષ છે. हिसाब बाकी पामे नहीं निज तना वेखलाशा प्रयत्न. एना योगे उपशम थई आग युगो पुराणी. ने पाताड़ी चरण फूटता बाकी चेते निकाली. ने पाताड़ी चरण फूटता बाकी चेते निकाली. આ પદમાં દાદા યોગે જ આંતરદાહરૂપી અગ્નિ શમી ગયો છે અને પરમાનંદ પ્રગટ્યો છે તેનું વર્ણન છે. કુદરત ન્યાય સ્વરૂપ છે. એ બધાને તેમનો હિસાબ જેમ છે તેમ ચૂકવે છે અને એ ન્યાયથી જ, હિસાબથી જ જેને મળવાના હતા તેને દાદા મળ્યા છે. જેનું મોક્ષનું કામ થવાનું હતું તેનું થઈ ગયું છે. બાકી પોતાના પ્રયત્ને વેખલા કરવાથી કંઈ જ થતું નથી. પૂજ્ય દાદાજીનો યોગ થવાથી જ ક્ષેમ થયું છે. જ્ઞાનીના યોગથી જ ક્ષેમ થાય. પૂજ્ય દાદાજીના યોગે જ
યુગો પુરાણી આગ શમી ગઈ છે. સ્વરૂપ જ્ઞાન થતાં નિરાકુળતાના ઝરણા ફૂટ્યા છે. માત્ર ભોગતાપણાનો અહંકાર જ બાકી રહ્યો છે, જે આજ્ઞામાં રહેતા નિકાલી બન્યો છે. કર્તાપદના અભાવે પોતે કરતા ન રહેતા અને વ્યવસ્થિત કરતા બનતા નવા કર્મો ચાર્જ થતા નથી અને એ રીતે છુટકારો થઈ ગયો છે. એવા જો જ્ઞાની હોય તો તે ચાહે સો કરી શકે. પૂજ્ય દાદાજી એવા વિજ્ઞાની છે કે જેણે 1 કલાકમાં જ મોક્ષ આપી દીધો છે. जीवन मुक्त त्वमसि शरणं सर्वहि ते प्रसन्न शङ्काओनु निरसन अहो ज्ञान भानु प्रकाश આશ્ચર્યોની હદ નથી રહી, મોક્ષલાણી કરી તે મૂળાત્માને દુષમ કડીમાં ગુપ્ત ખુલ્લા કર્યા તે મૂળાત્માને દુષમ કડીમાં ગુપ્ત ખુલ્લા કર્યા તે. આશ્ચર્ય ફેલાવવાની પણ કઈ હદ હોય કે નહીં? હે દાદા, તમે કેવા છો? જીવ માત્રના આત્યંતિક હિતમાં જ જેની પ્રસન્નતા રહેલી છે એવા દાદા જીવતા જ મુક્ત થયેલા છે, સર્વનું શરણું છે. તપ્ત પથિકાદી સર્વને છાયા શાતા અર્પનાર ન્યગ્રોધ જ્ઞાન વૃક્ષ છે. જ્ઞાન સૂરજ પ્રગટી ગયો છે, સર્વ શંકાઓનું નિરસન થઈ ગયું છે, બધા જ ફોડ પડી ગયા છે. આ બધા જ આશ્ચર્યો છે, પણ આશ્ચર્યોની પણ હદ નથી રહી કે જ્યારે હે દાદા તે મોક્ષની લાણી કરી. જીવતા કે મર્યા પછીની આ બધી લાચારીમાંથી હજારોને ઉગારી લીધા. મોક્ષલાણી કરવા બેઠેલા તે જે ભેગો થયો તેને મોક્ષ આપી દીધો અને તેને 5 આજ્ઞાઓનું કવચ પણ આપ્યું, જેને આ પ્રવીણ દાદા કવચ કહે છે. આ દાદા કવચ પૂર્ણતા પ્રગટ થાય ત્યાં સુધી રક્ષણ કરે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત સુખ, કશું ઘટે એવું છે જ નહીં. પછી મોક્ષની લાણી જ થાય ને. 2-4 નહીં, હજારો પામી ગયા. એવો સમય કે જેમાં સમતા ના રહી શકે, કળ ન વળી શકે, તેમાં તે કેવળ જ્ઞાન સ્વરૂપ આત્માને ખુલ્લો કરી આપ્યો. અત્યંત ગુપ્ત સૃષ્ટિ રહસ્ય સમાન મૂળ આત્માના પ્રાગટ્યના નિમિત્ત એવા હે દાદા, હું તમને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે કોટી કોટી નમસ્કાર કરું છું. તમે પરમપદ પ્રગટાવી આપ્યું, પણ લઘુત્તમ પદમાં રહીને. નથી ગુરુ થયા કે નથી શિષ્ય બનાવ્યો. કશાય હોય તો પોષાય ને. ઈચ્છા જ માત્ર કલ્યાણની, બધું જ સહજપણે. હે નિર્લેપ પ્રેમ સ્વરૂપ દાદા, હે જ્ઞાતા દ્રષ્ટા પદમાં બિરાજમાન દાદા, તારા નિમિત્તે સર્જાતા આવા અને બીજા કેટલાય આશ્ચર્યોને પ્રવીણ કેવી રીતે વર્ણવી શકે? એક બાજુ તારા પરમ પદની અતુલનીયતા અને બીજી બાજુ તારા નિમિત્તે પ્રગટતા સહજ આશ્ચર્યનું બેહદપણું. આ અક્રમે ખરેખર વિક્રમ નોંધાવ્યો છે અને આખા જગતમાં હાહાકાર વર્તી ગયો છે કે આ શું? આવું તે વળી હોતું હશે? કોના નિમિત્તે થયું છે આ? તીર્થંકરોના નિમિત્તે પણ ન થયું તે અત્યારે ક્યાંથી થયું? ખરેખર તું તારું નૈમિત્તિકપણું, તારા નિમિત્તે નીકળેલું અક્રમ વિજ્ઞાન અને ભેદ વિજ્ઞાન જગતમાં જો હાહાકાર મચાવે તો એમાં આ પ્રવીણને કોઈ આશ્ચર્ય થતું નથી.
वस्या भगवान। किंतु ज्योति क्यम करियहि अक्रमी भूलशे को। जेनाथी आ प्रगट थई गया आत्मदीपो हजारो। जेनाथी आ प्रगट थई गया आत्मदीपो हजारो। આ પદમાં પૂજ્ય દાદાજીએ જેમ છે તેમ જે ઘટસ્ફોટ કર્યો છે તે પૂજ્ય દાદાજીની અહંકાર રહિત દશા અને સંપૂર્ણ નિખાલસતાના સૂચક છે. આ જગત નિમિત્ત અને ઉપાદાન પ્રમાણે ચાલે છે. તેમાંય નિમિત્તનું મહત્ત્વ વિશેષ રૂપે જણાયું છે. ઉપાદાન ગમે તેટલું ઊંચું હોય તો પણ નિમિત્ત વગર કામ થાય નહીં. ઘીનો પૂરેલો દીવો અને બત્તી તૈયાર હોય તો પણ સળગતી જ્યોત જો નિમિત્ત ન બને તો તે દીવો સળગતો નથી. લઘુત્તમ પદની પ્રાપ્તિ એ તો મહાપદની પ્રાપ્તિ છે. નિમિત્ત હોવું એ તો નિરહંકાર દશા છે. મહાત્માઓની મોટી પુણ્યનું હોવું અને ભગવાનનું ફસાવવું જેવા શબ્દો મહાત્માને કેફ વધારનારા નથી, પરંતુ નિષ્કેફી બનાવીને લઘુત્તમ પદ તરફ દોરી જનારા છે. હે દાદા, તું નિમિત્ત ભલે હો પણ તારું મહત્વ છે. ઘટતા માર્ક્સ ઉમેરી આપનાર તું જ છે. આપણા નિમિત્તે નીકળેલી અક્રમ જ્યોતે બીજા હજારો દીવા સળગાવી દીધા છે. હજારોને કર્મ મુક્તિ લાદી દીધી છે. આવા પરમ દિવ્ય નિમિત્ત એવા તમને કોણ મહાત્મા, કોણ દર્શનાર્થી કેવી રીતે ભૂલી શકશે? તારો આવો રૂડો ઉપકાર કેવી રીતે વિસરાશે? તું ભગવાન જ છે. જગત કલ્યાણની એકમાત્ર આથમતી ઈચ્છાથી તું રોકાયેલો છે. તને જીવતાં જ મોક્ષ વર્તે છે. તારે જ્યારે મોક્ષે જવું હોય ત્યારે તું જઈ શકે છે. તું મહાવિભૂતિ આત્મા છે તે હું જાણું છું. તને મળ્યા પછી શંકા કે મોક્ષની ચિંતા ન હોય તે હું જાણું છું. બ્રહ્મકૂપ, તેજોકૂપ તારી કૃપા વિના કોણ ઓળંગી શકે? મહાત્માઓને જે 4 વિમાનો બાકી રહ્યા તે તારી કૃપાથી જ ઓળંગી શકાશે તે હું જાણું છું. તારી કૃપાના મૂળમાં અમારું સંપૂર્ણ આત્મિક સમર્પણ હોય છે તે હું જાણું છું. તારું જગત કલ્યાણનું આ કાર્ય પરિપૂર્ણ કરવા 2 કે 3 અવતાર થાય તે હું જાણું છું. જગત કલ્યાણનું ઋણ અદા કરવા કુદરતમાં તારા 2-3 અવતાર કહેવાય, અને એ પણ કુદરતી રચના જ છે. અંશાવતારો પણ મહાવિભૂતિ આત્માઓ પાસેથી શક્તિઓ માગતા હોય છે તે પણ હું જાણું છું. 2 ઘડીમાં મોક્ષ મળ્યો ખરો, પણ એ તો તું નિમિત્ત મળ્યો તો. બાકી રામ તારી માયા. મારું ઉપાદાન હતું તેથી તું મળ્યો છે, અને લાયકાત હતી માટે તારે જ્ઞાન આપવું પડે છે. એવું જો આ પ્રવીણ માને તો તેનું સમર્પણ ત્યાં જ તૂટે, અને તેનો કેવો, કેટલો અને ક્યાં સુધી માર પડે તે હું જાણું છું. નિમિત્તનું મહત્વ વિશેષ છે. જેણે કીધી નિશ્ચિતની અતિ દ્રઢ બધી ઓગળી સર્વગ્રંથિ. પામ્યા તારા હૃદય તળના આશીષે મોક્ષ મુદ્રા. તારું કીધું અફર જગમાં વિશ્વનાથ સહાય. તારું કીધું અફર જગમાં વિશ્વનાથ સહાય. આ પદમાં પૂજ્યશ્રીની આજ્ઞાનું પાલન અને તેના ફળ સ્વરૂપ મોક્ષનો ઉલ્લેખ છે. હે દાદા ભગવાન, જે મહાત્માઓએ પ્રેમપૂર્વક તન, મન અને ધનથી સમર્પણપૂર્વક તારી આજ્ઞાનું પાલન કર્યું અને એ રીતે
તારી તત્વ સેવા પૂજા કરી તેની અત્યંત દ્રઢ સર્વગાંઠો ઓગળી ગઈ એ હકીકત છે. તારી આજ્ઞા પાડી એટલે તે તારા હૃદયના આશીષ પામી ગયો અને રોકડો મોક્ષ લઈ ગયો. હે દાદા, તે નિમિત્ત ભાવે જે કંઈ કહ્યું હોય કે કર્યું હોય તે સર્વ આ જગતમાં અફર છે, કારણ કે તને વિશ્વનાથની સહાય છે. તારી આજ્ઞામાં ગુપ્ત અલૌકિક વૈજ્ઞાનિક શક્તિ છે, જેના પાલનથી કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા નિરાવરણા થઈ પ્રગટે છે. આવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ તારી આજ્ઞા સેવા કૃપા પ્રસાદ જેને પ્રાપ્ત થયો છે તે ગરીબ નવાજ થયો છે અને મોક્ષનો અધિકારી પણ થયો છે. महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम्. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 શ્લોક નંબર 13. હે અર્જુન, દેવી પ્રકૃતિવાળા મહાત્માઓ અનન્ય મનથી પ્રાણી માત્રના આદિ અને અવ્યય એવા મને ભજે છે. શ્રી કૃષ્ણ ભગવાને ઉપરોક્ત શ્લોકમાં સ્વરૂપ ભજના કરનારને માટે મહાત્મા શબ્દનો પ્રયોગ કર્યો છે. તે ધ્યાન ખેંચે છે. સ્વરૂપની ભજના કરનારા પોતાના જ્ઞાન દીક્ષિતો માટે પૂજ્ય દાદાજીથી સ્વમુખે પણ મહાત્મા શબ્દ પ્રયોજાયો છે. તે પણ ધ્યાન ખેંચે છે.